ધોરણ 10 ગણિત પ્રકરણ 3 તાસ નંબર 5માં આપણું સ્વાગત છે। હવે આગળના તાસની અંદર આપણે આદેશની રીતે સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવાના બે ઉદાહરણ લઈને આગળ આપણે જોઈ ગયા। હવે અહીંયા આપણે એક ત્રીજું ઉદાહરણ આપણે લઈશું। તો ઉદાહરણ નંબર 10 આદેશની રીતે ઉકેલો। તો સૌ પ્રથમ બંને સમીકરણો જે આપેલા હોય એ બંને સમીકરણોને નંબર આપી દેવાના। x + 2y - 4 = 0 આ સમીકરણ નંબર 1, 2x + 4y - 12 = 0 સમીકરણ નંબર 2। તો આ પ્રમાણે બંને સમીકરણોને 1 અને 2 એમ બે નંબરો આપી દેવાના। બેમાંથી કોઈ પણ એક સમીકરણ જે સરળ પડે તે સમીકરણ અહીંયા સમીકરણ 1 ને x સ્વરૂપમાં ફેરવતા y સ્વરૂપમાં પણ તમે ફેરવી શકો, પરંતુ y કરતા અહીંયા x સ્વરૂપમાં સરળતા રહેશે। તો x = 4 - 2y થાય। હવે આ એક સ્વરૂપવાળા સમીકરણને આપણે નંબર 3 આપો। x ની કિંમત જે સમીકરણને એક સ્વરૂપમાં ફેરવ્યું હોય એના સિવાયનું સમીકરણ સમીકરણ નંબર 2। તો x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો આ x ની જગ્યાએ સમીકરણ 3 ઉપરથી x ની કિંમત અહીંયા મૂકી દો તો એક ચલનું આપણને સમીકરણ મળશે। આનું સાદું રૂપ આપવામાં આવે તો -4 = 0 આ વિધાન આપણને મળે। હવે અહીંયા તમે જુઓ કે -4 અને 0 બંને સમાન નથી, એટલે અહીંયા આપણને આવું અસત્ય વિધાન મળ્યું। આગળના ઉદાહરણમાં આપણે જોઈ ગયા હતા કે ચલ વિનાનું સત્ય વિધાન હતું। ચલ વિનાનું સત્ય વિધાન હોય તો અનંત ઉકેલો હોય, ચલ વિનાનું અસત્ય વિધાન હોય તો એને ઉકેલ નથી। તો આ સમીકરણ યુગ્મ જે અસત્ય વિધાન છે તો માટે સમીકરણ યુગ્મને ઉકેલ નથી। હવે સ્વાધ્યાય 3.3 એ આદેશની રીત ઉપર આધારિત દાખલાઓ આપેલા છે। અહીંયા તમને હું કેટલાક દાખલાઓ ગણાવું, બાકીના દાખલાઓ તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો। તો દાખલા નંબર 1 સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો। s - t = 3 અને s/3 + t/2 = 6। અહીંયા તમે જુઓ કે s અને t ચલ આપેલા છે। સામાન્ય પ્રથા x અને y ચલની છે, પરંતુ બીજા અંગ્રેજી મૂળાક્ષરોનો પણ ચલ તરીકે ઉપયોગ કરી શકાય। તો s અને t નું સમીકરણ યુગ્મ છે। હવે આ સમીકરણની અંદર સહગુણકો પૂર્ણાંકમાં છે, આ સમીકરણની અંદર સહગુણકો અપૂર્ણાંકમાં છે। અહીંયા s નો સહગુણક 1/3 છે, t નો સહગુણક 1/2 છે। તો જો સહગુણકો અપૂર્ણાંકમાં આપેલા હોય તો એને લસા લઈ અને પૂર્ણાંકમાં ફેરવવામાં આવે તો ગણતરીમાં ખૂબ જ સરળતા રહેશે।
તો આદેશની રીત ઉપર આધારિત સ્વાધ્યાય 3.3 ના દાખલાઓ આપેલા છે. અહીંયા આપણે કેટલાક દાખલાઓ આપણે ગણાવીશું, બાકીના દાખલાઓ તમારા જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો. તો સ્વાધ્યાય 3.3 એનો દાખલા નંબર 1, નીચેના સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. દાખલા 1 નો પહેલો, બીજો s - t બરાબર 3, s/3 પ્લસ t/2 બરાબર 6. હવે અહીંયા ચલ s અને t નું સમીકરણ યુગમાં આપેલું છે. x અને y ની જગ્યાએ ચલ s અને t આપેલા છે. એટલે x અને y ની જગ્યાએ ચલ તરીકે બીજા મૂળાક્ષરો પણ લઈ શકાય. આ પહેલું સમીકરણ તમે જુઓ તો એમાં સહગુણકો પૂર્ણાંકમાં છે. બીજા સમીકરણની અંદર સહગુણકો અપૂર્ણાંકમાં છે. અહીંયા s નો સહગુણક 1/3 છે, t નો સહગુણક 1/2 છે. તો સહગુણકો જો અપૂર્ણાંકમાં હોય તો એને પૂર્ણાંકમાં ફેરવી અને સરળતાથી ગણતરી એકદમ સરળ પડે. તો કઈ રીતે સહગુણકોને પૂર્ણાંકમાં ફેરવવા? તો છેદ જે આપેલો હોય, છેદનો લસા લઈ લસા વડે બંને બાજુ બધા પદોને ગુણવામાં આવે તો સહગુણકો પૂર્ણાંકમાં ફેરવાઈ જશે. તો 3 અને 2 નો લસા 6 આવે. તો 6 વડે બધા પદોને બંને બાજુ ગુણવામાં આવે તો સમીકરણ આપણને આ પ્રમાણે મળશે: 2s + 3t બરાબર 36. તો અહીંયા તમે જુઓ કે સહગુણકો પૂર્ણાંકમાં ફેરવાઈ જશે. હવે આ સમીકરણ અને આ સમીકરણ મૂળ એકનું એક જ સમીકરણ છે. જો આને બંને બાજુ 6 વડે ભાગવામાં આવે બધા પદોને તો આ મૂળ સમીકરણ મળી જશે. હવે આ જે સહગુણકો જે પૂર્ણાંકમાં ફેરવ્યા એને આપણે નંબર આપવાનો, નહીં કે આને. તો આને નંબર 2 આપો, આને નંબર 1 આપો. હવે સમીકરણ 1 ને s સ્વરૂપમાં ફેરવતા s ને આપણે ડાબી બાજુ રાખીશું, બાકીના પદોને જમણી બાજુ લઈ જાઓ એટલે s બરાબર t + 3. આ s સ્વરૂપ વાળા સમીકરણને નંબર 3 આપો. હવે s ની કિંમત સમીકરણ 2 ની અંદર મૂકીએ. સમીકરણ 2 માં મૂકતા તો 2 કૌંસમાં t + 3 + 3t બરાબર 36. હવે આનો આપણે ઉકેલ શોધીએ તો આ એક ચલ t નું આપણને સુરેખ સમીકરણ મળ્યું. એટલે આનો ઉકેલ શોધતા આપણને ચલ t ની કિંમત મળશે. 2t + 6 + 3t બરાબર 36. 2t + 3t બરાબર 5t. 6 ને આ બાજુ લઈ જાઓ એટલે 36 - 6 બરાબર 30 આવે. 5 ને બીજી બાજુએ ભાગી નાખો તો t બરાબર 6 આવે. હવે આ t ની કિંમત સમીકરણ 1, સમીકરણ 2 કે સમીકરણ 3 કોઈ પણ સમીકરણમાં મૂકવામાં આવે તો ચલ s ની કિંમત આપણને મળશે. તો t ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, કારણ કે સમીકરણ 3 માં ગણતરી એકદમ સરળ પડે.
એટલે હંમેશા એક ચલની જે કિંમત મળે એ આપણે સમીકરણ 3 માં જ મૂકવાની. તો s બરાબર t ની જગ્યાએ 6 + 3 બરાબર 9. તો આમ સમીકરણ યુગ્મનો ઉકેલ એક s બરાબર 9 અને t બરાબર 6. હવે અહીંયા તમે જુઓ કે ઉકેલ તમે આ રીતે પણ લખી શકો. બીજી રીતે આનો ઉકેલ આપણે દર્શાવવો હોય તો ક્રમયુક્ત જોડ દ્વારા st બરાબર 9 અને 6. તો આ રીતે પણ તમે ઉકેલ લખી શકો છો. પરંતુ ક્રમયુક્ત જોડમાં અહીંયા ચલ દર્શાવવા જરૂરી છે. પ્રથમ જે ચલ હોય એની કિંમત પ્રથમ ઘટક તરીકે લેવાની, બીજા નંબરે જે ચલ હોય એની કિંમત અહીંયા બીજા નંબરે લેવાની. જો માત્ર તમે જવાબ આ પ્રમાણે લખો તો 9, 6 આ ખોટું છે. કારણ કે 9 એ કયા ચલની કિંમત દર્શાવે છે, 6 એ કયા ચલની કિંમત દર્શાવે છે. એટલે આગળ ચલ દર્શાવતી ક્રમયુક્ત જોડ અહીંયા લખવી જરૂરી છે. એટલે જવાબ તમે આ રીતે લખો અથવા આ રીતે લખો તો પણ ચાલે. હવે અહીંયા આપણે બીજું એક ઉદાહરણ અહીંયા આપણે જોઈએ તો 3.3 દાખલા નંબર 1 નો પાંચમો. વર્ગમૂળ 2x પ્લસ વર્ગમૂળ 3y બરાબર 0, વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 8y બરાબર 0. અહીંયા તમે જુઓ કે સહગુણકો એ અસમય સંખ્યાઓ છે. વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 8 અસમય સંખ્યાઓ છે. દ્વિચલ સુરેખ સમીકરણમાં સહગુણકો કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. હવે અહીંયા આપણે બંને સમીકરણ બરાબર ધ્યાનથી જોજો કે અચળ પદ c અહીંયા આપેલું નથી. અચળ પદ c અહીંયા બંનેમાં આપેલું નથી. બંનેમાં ચલ x અને y વાળા પદો આપેલા છે. જો સમીકરણ યુગ્મમાં બંને સમીકરણોની અંદર માત્ર ચલ x અને y વાળા પદો આપેલા હોય, અચળ પદ આપેલું ન હોય, તો એવા સમીકરણોનો આલેખ દોરવામાં આવે તો તેમનો આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી જ પસાર થાય. એટલે આનો તમે આલેખ દોરો તો આનો આલેખ પણ ઉગમ બિંદુમાંથી પસાર થશે, આનો આલેખ પણ ઉગમ બિંદુમાંથી પસાર થશે. એટલે બંનેનો સામાન્ય ઉકેલ એ ઉગમ બિંદુ છે. એટલે ગણતરી કર્યા વગર સમીકરણો ઉપરથી સીધો તમે ઉકેલ પણ કહી શકો. તો અહીંયા બંને સમીકરણ યુગ્મનો ઉકેલ 0, 0 થશે. જે આપણે આદેશની રીતે આપણે મેળવીએ તો બંનેને સૌ પ્રથમ નંબર આપી દો. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. સમીકરણ 1 ને એક સ્વરૂપમાં ફેરવો તો આનું એક સ્વરૂપ x બરાબર માઇનસ વર્ગમૂળ 3y અપોન વર્ગમૂળ 2. હવે ઘણી વખત તમે લખવાની અંદર પણ સામાન્ય ભૂલ કરો એટલે કદાચ તમારા ગુણ કપાઈ પણ જાય. હવે માઇનસ વર્ગમૂળ 3y એની જગ્યાએ ઘણી વખત માઇનસ વર્ગમૂળ 3y આ પ્રમાણે પણ તમે ઘણી વખત લખી નાખવાનું છે. હવે આની અંદર માત્ર 3નું જ વર્ગમૂળ છે, y નું વર્ગમૂળ નથી. જ્યારે
આની અંદર 3y નું વર્ગમૂળ છે. હવે આ માઇનસ ચિહ્ન ઘણી વખત તમે અહીંયા પણ ભૂલ કરી બેસો કે માઇનસ ચિહ્ન વર્ગમૂળની અંદર પણ લખી નાખો, આ પ્રમાણે પણ લખી નાખો, તો આ પણ ખોટું છે. કારણ કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ વ્યાખ્યાયિત નથી. ધન વાસ્તવિક સંખ્યાઓનું જ વર્ગમૂળ વ્યાખ્યાયિત છે, તો આ ખોટું છે. આવી સામાન્ય ભૂલો સમજના આધારે ઘણી વખત તમે કરી બેસતા હો. તો x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા આ સમીકરણની અંદર x ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ તો આ પ્રકારનું સમીકરણ આપણને મળશે. હવે આનું જો સાદું રૂપ આપવામાં આવે તો આ પ્રમાણે સમીકરણ મળશે. હવે અહીંયા છેદમાં વર્ગમૂળ 2 છે, એટલે વર્ગમૂળ 2 નો આપણે લસા લઈ બધા પદોને વર્ગમૂળ 2 વડે ગુણવામાં આવે તો -3y માઇનસ વર્ગમૂળ 8 ગુણ્યા વર્ગમૂળ 2 બરાબર વર્ગમૂળ 16 અને 16 નું વર્ગમૂળ 4 આવે. એટલે -4y બરાબર 0, -7y બરાબર 0, -7 વડે આ બાજુ ભાગી નાખીએ તો y બરાબર 0 મળે. y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા x ની કિંમત પણ 0 મળશે. તો આમ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 0 અને y બરાબર 0 છે. હવે દાખલા નંબર 3 નું પહેલું ઉદાહરણ, પહેલો દાખલો અહીંયા આપણે જોઈએ તો બે સંખ્યાઓનો તફાવત 26 છે. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે બે સંખ્યાઓ શોધો. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા તમને સીધા સમીકરણો આપી દીધેલા છે. અહીંયા તમને કૂટ પ્રશ્નની રીતે અહીંયા આપેલું છે. આ બીજગણિતીય કૂટ પ્રશ્ન કહેવાય. તો અહીંયા હવે આ પ્રમાણે જો કૂટ પ્રશ્ન આપેલો હોય તો એની અંદર બે શરતો આપેલી છે. છેલ્લે જે જવાબ શોધવાનો હોય એ ખાસ ધ્યાનમાં લેવાનું કે બે સંખ્યાઓ શોધો. તો અહીંયા આપણે બે સંખ્યાઓ શોધવાની છે. એટલે કે બે રાશિઓ તમને આપેલી હોય તો બે સંખ્યાઓ, એમાં એક સંખ્યા આપણે x ધારીશું અને બીજી સંખ્યા આપણે y ધારીશું. એટલે બે રાશિ આપેલી હોય અને બે રાશિ બરાબર તમારે બે ચલ ધારવાના. પહેલી શરત બરાબર એક સમીકરણ મળશે, બીજી શરત ઉપરથી આપણને બીજું સમીકરણ આપણને મળશે. એટલે બે શરતો આપેલી હશે, બંને શરતોનું ગાણિતિક નિરૂપણ કરતા બે દ્વિચલ સુરેખ સમીકરણો એટલે કે સમીકરણ યુગમાં આપણને મળશે. તો બે સંખ્યાઓ શોધવાની છે. તો એમાં એક સંખ્યા આપણે x ધારીશું અને બીજી સંખ્યા આપણે y ધારીશું. હવે અહીંયા બે સંખ્યાઓનો તફાવત આપેલો છે અને તફાવત ધન છે. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવામાં આવે તો તફાવત આપણને ધન મળે. તો બેમાંથી એક મોટી સંખ્યા હશે અને એક નાની સંખ્યા હશે. તો મોટી સંખ્યા આપણે x ધારીએ અને બીજી નાની સંખ્યા બરાબર y ધારો. હવે પહેલી શરત આપણે જોઈએ કે બે સંખ્યાઓનો તફાવત 26 છે. હવે આનું આપણે ગાણિતિક નિરૂપણ કરીએ તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો બંનેનો તફાવત બરાબર
26 થાય. તો આ સમીકરણ નંબર 1 આપણને મળ્યું. હવે બીજી શરત આપણે જોઈએ કે બીજી એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. તો બીજી સંખ્યાથી 3 ગણી છે. તો એક સંખ્યા એટલે x, બીજી સંખ્યા આપણે y ધારી, આ x એ બીજી સંખ્યાથી 3 ગણી, એટલે બીજી સંખ્યા y ના 3 ગણા 3y. તો આ સમીકરણ નંબર બીજું આપણને મળ્યું. હવે અહીંયા તમે જુઓ કે આ સમીકરણ નંબર 2 આદેશની રીતે આપણે ઉકેલ શોધીએ તો સમીકરણ નંબર 2 એ સીધું જ એક સ્વરૂપમાં તમને આપેલું છે. તો શા માટે આપણે સમયનો બગાડ કરીને આને આપણે એક સ્વરૂપમાં ફેરવીએ? તો સીધું જ સમીકરણ 2 તમને એક સ્વરૂપમાં આપેલું છે. તો સમીકરણ 2 ઉપરથી x ની કિંમત સીધી સમીકરણ 1 માં મૂકી દો. તો સમીકરણ 2 પરથી x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા 3y - y બરાબર 26, 3y - y બરાબર 2y બરાબર 26, 2 વડે ભાગી નાખો એટલે y બરાબર 13 આવે. y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા y ની જગ્યાએ 13 મૂકો તો x બરાબર 3 ગુણ્યા 13, x બરાબર 39. તો છેલ્લે તમારે જવાબ લખી નાખવાનો કે આમ એક મોટી સંખ્યા 39, નાની સંખ્યા 13 એ પ્રમાણે લખો તો પણ ચાલે, અથવા તે બે સંખ્યાઓ 13 અને 39 હશે એ પ્રમાણે લખો તો પણ ચાલે. આ જે કૂટ પ્રશ્નો તમને આપેલા હોય એ કૂટ પ્રશ્નો વ્યવહારિક આપેલા હોય, એટલે આનો ઉકેલ પણ વ્યવહારિક હોય. દાખલા તરીકે કોઈ કૂટ પ્રશ્ન આ પ્રમાણે છે કે પિતા અને પુત્રની ઉંમરને લગતો કોઈ કૂટ પ્રશ્ન છે. તો વ્યવહારિક રીતે આપણે સમજીએ કે પિતાની ઉંમર પુત્ર કરતા હંમેશા મોટી જ હોય, ક્યારે નાની હોઈ શકે ખરી? જો ગણતરી કરતા કરતા કદાચ પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા મોટી મળે તો સમજવાનું કે આપણે ક્યાંક ભૂલ થયેલી છે. એટલે આ વ્યવહારિક કૂટ પ્રશ્નો હોય છે, એટલે એનો ઉકેલ પણ વ્યવહારિક જ લેવામાં આવે છે. હવે ધારો કે અહીંયા આ અપૂર્ણાંકની અંદર અપૂર્ણાંક x અને y અપૂર્ણાંક છે, x upon y. હવે આનો આપણે ઉકેલ શોધતા જો y ની કિંમત આપણને 0 મળે, કારણ કે છેદ હંમેશા નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ, તો સમજવાનું કે ક્યાંક આપણી ભૂલ થયેલી છે. એટલે આ બાબતો અમુક ધ્યાનમાં રાખવાની, જવાબની ચોકસાઈ માટે અમુક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો દાખલા નંબર 3 નો 5મો, એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. આ પહેલી શરત. કૂટ પ્રશ્નની અંદર બંને શરતો પહેલા તમારે અલગ તારવવાની. બીજી શરત, જો અંશ અને છેદમાં 3 ઉમેરવામાં આવે તો તે 5/6 અપૂર્ણાંક બને છે. તો
તો તે અપૂર્ણાંક શોધો. હવે અહીંયા આપણે માગેલ અપૂર્ણાંક શોધવાનો છે. માગેલ અપૂર્ણાંક તો 1 હોય તો શું આપણે એક ચલ x ધારીશું? પણ અપૂર્ણાંક શાનો બનેલો હોય? અંશ અને છેદનો બનેલો હોય. એટલે અહીંયા અંશ અને છેદ બે રાશિઓ થઈ. તો એક રાશિ અંશ બરાબર x ધારો અને બીજી રાશિ છેદ બરાબર y ધારો. તો મૂળ અપૂર્ણાંક અંશને અંશમાં લો અને છેદને છેદમાં લો એટલે મૂળ અપૂર્ણાંક x અપોન y મળે. હવે પહેલી શરત, અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા બનતો અપૂર્ણાંક 9/11 અંશ છે. તો અંશની અંદર 2 ઉમેરો અને છેદની અંદર 2 ઉમેરો તો અંશ નવો અંશ x + 2 અને નવો છેદ y + 2 થાય. આ બનતા અપૂર્ણાંકની કિંમત 9/11 અંશ. હવે આનું સાદુરૂપ આપવામાં આવે તો 11x - 9y બરાબર -4. આ સમીકરણ નંબર 1 આપો. હવે બીજી શરત, અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે અપૂર્ણાંક 5/6 બને. તો અંશની અંદર 3 ઉમેરો અને છેદની અંદર 3 ઉમેરો તો નવો અપૂર્ણાંક x + 3/y + 3. આ નવા અપૂર્ણાંકની કિંમત 5/6. એટલે અહીં આપણને બીજું સમીકરણ મળશે. આનું સાદુરૂપ આપવામાં આવે તો 6x - 5y બરાબર -3. આ સમીકરણ નંબર 2 મળ્યું. હવે આનો આપણે આદેશની રીતે આપણે ઉકેલ શોધીએ તો સમીકરણ 1 ને આપણે એક સ્વરૂપમાં ફેરવીએ. તો સમીકરણ 1 ને એક સ્વરૂપમાં ફેરવતા x બરાબર 9y - 4/11. આને સમીકરણ નંબર 3 આપો. x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ નંબર 2 ની અંદર આપણે x ની કિંમત મૂકી દઈએ તો 6/9y - 4/11 -5y બરાબર -3. હવે આનું સાદુરૂપ આપો 54y - 24/11 -5y બરાબર -3. 11 લસા લે 11 વડે બંને બાજુ બધા પદોને ગુણવામાં આવે -54y - 24 -55y બરાબર -33. 54y - 55y એટલે -y. -24 ને આ બાજુ લઈ જાઓ એટલે -9. તો y બરાબર બંને બાજુ ચિહ્નો ઉલટાવી નાખો તો y બરાબર 9 આવે. તો અહીંયા y બરાબર 9. આનું સાદુરૂપ આપીએ તો y ની કિંમત આપણને 9 મળે. y ની કિંમત સમીકરણ 3 ની અંદર મૂકવામાં આવે તો x ની કિંમત આપણને 7 મળે. તો આમ અપૂર્ણાંકનો અંશ x બરાબર 7 અને છેદ y બરાબર 9 થાય. તો માટે માગેલ અપૂર્ણાંક x/y બરાબર 7/9 હશે. તો
આ રીતે કુટ પ્રશ્નો આપેલા હોય તો એમાં બે રાશિઓ આપેલી હોય, બે રાશિઓ બરાબર બે ચલ ધારવાના. પહેલી શરત બરાબર એક દ્વિચલ સમીકરણ મળે અને બીજી શરત બરાબર બીજું દ્વિચલ સમીકરણ મળે. બંને સમીકરણોનો કોઈ પણ રીતે તમે ઉકેલ શોધો એટલે આપણને કુટ પ્રશ્નનો જવાબ મળી જશે. થેન્ક યુ વેરી મચ.